લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે ત્યારે વિજાપુરમાં ભાજપના પુરુષોત્તમ રૂપાલાની જાહેર સભા યોજાઈ હતી। વિજાપુરમાં ભાજપના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની જાહેર સભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતના 2 સદસ્યો અને પાસના આગેવાન અભિક પટેલ રૂપાલાની સભામાં ભાજપનો ભગવો ધારણ કર્યો હતો। વધુમાં રૂપાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે મહેસાણા લોકસભાના ઉમેદવાર શારદાબેન પટેલને જંગી મતોથી જીતાડી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા હાકલ કરી 23મીએ શારદાબેન જીતે તે માટે મતદાન કરે, પરંતુ સેનાના જવાનોને ગુંડા કહેનારી કોંગ્રેસને સજા કરવા માટે મતદાન કરો। કોંગ્રેસમાં વડાપ્રધાન પદના મુદ્દે પણ કટાક્ષ કર્યા હતા, જ્યારે ભાજપ સરકાર 2.5 લાખ ગામોમાં 2 લાખ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાનું જણાવ્યું હતું। કોંગ્રેસ સરકારની અંદર 1 રૂપિયાની ગ્રાન્ટ પ્રજા સુધી પહોંચતા 15 પૈસા થઈ જતા, ત્યારે આજની ભાજપ સરકારે પ્રજા સુધી 100% પૈસા પહોંચાડવાનું કામ કર્યું છે। સભામાં ભાજપના લોકસભાના ઉમેદવાર શારદાબેન પટેલ તેમજ ધારાસભ્ય વિજાપુરના તેમજ જિલ્લા પ્રમુખ તેમજ અન્ય ઉપસ્થિત રહ્યા હતા। જુઓ, આ ચૂંટણી છે અને એમાં અશિષ્ટ ભાષાનો પ્રયોગ કરવો, મતદારોની સાથે મિસબિહેવ કરવું એ કોઈ રીતે વ્યાજબી છે નહીં, એમાં મને સહેજ પણ વિશ્વાસ નથી। અને ગુજરાત જેવા રાજ્યના મતદારો ધાક ધમકીથી મતદાન કરે અને આપે એવી કોઈએ વહેમમાં પણ ના રહેવાય। આ તો જાગૃત પ્રદેશ છે। આ ગુજરાતના નાગરિકો નરેન્દ્રભાઈ મોદીને પોતાના પનોતા પુત્રને ભારતના વડાપ્રધાન તરીકે જોવા માગે છે અને એટલા માટે 26 બેઠક નરેન્દ્રભાઈના ટેકામાં અહીંથી મોકલવાનું મન ગુજરાતની જનતાએ બનાવી લીધું છે। એટલે હવે આવા ખોટા હવાતિયા ના મારે, એ એમના હિતમાં છે। સર, ભાજપે શિસ્તને વરેલી પાર્ટી છે, તો ભાજપના ધારાસભ્ય આવું કેમ બોલે? એ ભાજપના ધારાસભ્ય હોય કે અન્ય પાર્ટીના ધારાસભ્ય હોય, કોઈ પણ પ્રકારનું અશિષ્ટ વર્તન યોગ્ય નથી, એવો મારો સ્પષ્ટ મત છે। સર, ઊંઝાની વાત કરીએ તો આશાબેનને હરાવવા માટે નારાયણ કાકા લોકો પાસે માતાજીના સોગંદ લેવડાવી રહ્યા છે, તો આને પક્ષ વિરોધી પ્રવૃત્તિ ના કહેવાય? કોઈ પણ પાર્ટીનો કાર્યકર્તા પાર્ટી વિરુદ્ધનું કૃત્ય કરે એને ચોક્કસપણે પાર્ટી વિરુદ્ધનું જ કૃત્ય માનવામાં આવે અને એમાં આવા કામોની અંદર માતાજી વગેરેને તો કોઈ કાળે કોઈએ સામેલ નહીં કરવા જોઈએ। પોતાનો મત હોય, પોતાની રીતે એમણે કામ કરવું। તો નારાયણ કાકા સામે પગલાં લેવાશે? એ પાર્ટી યોગ્ય રીતે એની તપાસ કરીને જરૂર પડે જે યોગ્ય કાર્યવાહી કરવાની જરૂરિયાત હશે જરૂર કરશે અને અમે નારાયણ કાકાને પણ મનાવીશું, તમે આખી જિંદગી જે પાર્ટી માટે આપી છે એ પાર્ટીની સામે આપ જેવા વડીલોએ આવું કામ નહીં કરવું જોઈએ। આજ રોજ વિજાપુર ખાતે પુરુષોત્તમ રૂપાલા સાહેબની સભામાં પાસના 50થી વધુ કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીમાં અમે જોડાયા છીએ। પાટીદાર સમાજની તમામ માંગણીઓ જેવી કે 10% સવર્ણ અનામત, બિન અનામત આયોગ, પેકેજ તેમજ પાટીદાર સમાજના યુવાનો ઉપર થયેલા કેસો પરત ખેંચેલ હોય, પાટીદાર સમાજ ઉપર થયેલ પોલીસ દમનની યોગ્ય તપાસ થઈ ઉચ્ચ કમિશનની રચના કરેલ હોય, પાસના કાર્યકરો સાથે અમારા સાથી મિત્ર એવા પ્રવીણભાઈ પટેલ એડવોકેટ જેને મહેસાણા જિલ્લામાં ફ્રીમાં સેવા આપી હોય, જુદા જુદા કન્વીનરો સાથે અમે આજ ભાજપમાં જોડાઈએ છીએ। હું વિજાપુર મુકામે છેલ્લા 20 વર્ષથી વકીલાત કરું છું અને પાસના જે કેસો તમામ પાસના કેસોની ફ્રી ઓફ સેવા આપેલ છે અને સમાજ સાથે સંકળાયેલ છું। હું તાલુકા પંચાયતના માજી સદસ્ય પણ છું, રહી ચૂકેલ છું। ભારતીય જનતા પાર્ટી જે પાટીદાર સમાજના પ્રશ્નોને ધ્યાને લઈ 10% અનામતની રજૂઆતની માગણી સ્વીકારી અને જે સમાજને ન્યાય આપ્યો અને તે પછી જે ભારતીય જનતા પાર્ટીએ પાટીદારો સાથે જે પ્રકારે કામગીરી કરી તે કામગીરીથી અમે સંતુષ્ટ છીએ અને તે આધારે હું અભિક પટેલ, પાસ કન્વીનર વિનોદ પટેલ, રોહિત પટેલ, કોંગ્રેસ ડેલિગેટો સહિત આજરોજ પુરુષોત્તમ રૂપાલા શ્રીની સભામાં તેમની હાજરીમાં ભાજપ સાથે જોડાયેલા છીએ અને ભાજપના કામકાજથી સંતુષ્ટ છીએ। ભરતસિંહ પરમાર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, વિજાપુર।